ડોશીના કેટલું ઉપડાવી હતી જો તો કરો પેલી ઓકી થઈ જઈ છે જો તો મણ લેવાના છે અરે મણ લેવાનો છે આવું ના હોય તું પાડ કે અલે બાપા પેલી ડોશી પડી ના દેતા થા હું જાઉં ઓજા રોકી દે તમારી ડોશી છે કોઈ નહીં મારી તું તો સોનો સોનો ડેકલો વગાડે હો રાત મારી માતાએ મનથી વળવાની હું સાબણો કૂતરો કોઈ પોકેટ હોય એમનો કરાઈ જાય કોઈ બોલાવી નહીં રામ ગાડો કોઈ બોલાવા આવતું નહીં કરાઈ જાવ એમનો કરાઈ જાય આ એક ફરજ જોતો આ કોમ સોર કોમ જ ના કરી તો પેલા ના પાડી ઓ સર બાપા ઊંઘવા જો આ તારી માંગ હોવા દેતી નહીં અને મને તો કોઈ બોલાવા જ આવતું નહીં આ તમને લઈ જાવ છે ને કોમ કરતો નહીં એટલે જવું પછી કંટાળી ગયા બોલો મારી માની છોકન કંટાળી ગયા બોલો આ ગવોમાં તો અમે અડધા થઈ ગયા તાણ હું ડોશી બે એક પાથરા કરીએ ને ભાઈ તો કોઈ હોમીએ જોવા નહીં આવતું અને એક તો આ મજૂર નહીં મળતો મજૂર તાણ હું કરવું મારે તો ગામમાં કોઈ મજૂરે નવરું નહીં તાણ હું હા મારી માની છોકન આ પેલા ભડકોજીને રહ્યા ને એ નવરાજ હોય છે ભલે મણ તો મણ પણ મણ લઈને ચોકણ આપવા છે આપણે તાણ હું જવા દે ભરકાઈઓને પાસે પલ્લે હા એ રાબ ગાડું કોઈ આવતું નહીં પણ હે હેડે ગયા કોક આવે ને તો આજ તો મુએ આવું હે એ મને મારી ઉંમર જોઈને તો આલી છે કે તમે જો મારા ને હે બહુ બાપા હું તો કોકના ઈંડા વેણા જ્યું તો લાવશું ઘઉં ઈંડા ઉહ્યા થઈ જશે કબૂ તો આ પેલો કોક બકાસા જો સંજુ બસ આ તો આ સંજુ આવ્યો કરો છો લે હા સંજુ બેહો બેહો બહુ વાટવા જોશો કે નહીં જતા ના અમે તો જોયા જતા નહીં અરે જીએ છે ઘણો અમે તો શેટલોના ઘઉં વાટી નાખ્યા છે તે હું મજૂરી લેશો કે પછી ઘઉં લેશો અમે તો મણ ઘઉં લઈએ છીએ કઢાવા જઈએ તો મણ ઘઉં એવું છે હા આ તો કોઈ વાંધો નહીં આપણે કઢાવાના છે ઘઉં ભેગા કરી હાલ જ હાલ જ પણ મણ થાય ને. મણ હું દોઢ મણ લેજો ના અમારે તો મણ તો ચાલી રહ્યું મારી માની છોકન મણ કહેજો પણ આપણે ચો મણ હાલવા છે ભેગા થઈ જાય એટલે કહું ભાઈ મણ નહીં મળે 5 કિલો મળશે તાણ હું લેજો અરે ચાલ એ જઈને હું ઓઠા થઈ જઈને હું ભમ કરો છો અરે માથામાં ખણાઈ એની રાબ કાઢું જોવો પડી છે હું લેડ આજે અમારો બુડ કૂતરો લઈ ગયો હા લઈ વાતોનો વળો કર્યા વગર હેડો કે પેલું ઠેસર આવી જાય હમણાં આવી ગયું છે બાબા આવી જાય તમે જો હું તો નહીં આવતું મને તો ઊંઘ આવે હે રૂપિયા ના બોલા પર 2 બૂટ મેલ્યો એક તો ભાગ્યાતા નહીં યાર બેઠા બેઠા તો 7 કિલો આટો ખાઈ જાય છે તો પછી કાઢવાનું જોર આવે અરે પેલા તીદ ગોલા જેવા છે તીદ ગોલા ફરી ફરીને ખાઈ જાય પેલી ચીડીઓ હોય ને ચીડીઓ અમે એ 12 મહિનાનું કણ લાવું પણ 12 મહિનાનું ભેગું કરે ચોમામાં તો ખોરવાના જ આયા ચોમામાં આમ હમણાં 1 કિલો શંખોડિયાની સાપો લે કે જતા જ નહીં આવું તે નહીં આવે તો કોઈ મારા દોસ્તી નહીં આવે તો મન નહીં મળે તીજ કોલા જેવા છે બાપા ખબર બબુ પડતી હે જો અરે રોટવાન નહીં કરો લઈ લે કે ડોશી ને રોટતા 4 રોટલા ખાઈ જાય છે ને લેડો ઊંઘવા દેતી
તો જોયો છે પણ આવું મજા આવશે ઓનો રંગ જોમશે તાણે હું મતવાતું નહીં, રોટલા ખાવા જવું છે ને. અને મારી માની જોગન આ કેમ ઊંઘમાં નાઠવા છે એ પેલા સંતુભાઈ થઈ જાય. આ રે લે જોગન ઊંઘમાં હેડો છો કે હું ગોડોનું ગોમ અમે ના હોય એ તો વાત સાચી જ છે આને હું આ ડોશી મારા બૂટ પહેરી કેમ આવી તું? ઈ રાબ કાઢું મારું જ તોડવા પેજી ધારી હો. હેડ કે પણ હેડ અમે. એ દોરક લે દોરો આને હું મારી માની આ એક તો ગલ ગોટા જેવો છે અને એક તો દોરી એક તો નહીં તમે લાઈને શું કરવાનું હોય દોડી દોડી થકવાડી નાખશો. ઘઉં હું કટાયો તંબુરો. તાંબુરો તું એક ગલ ગોટા જેવું એક ઘઉંની ઊંબી નહીં ઉપાડી એક તું ઈ રાબ કાઢો ને બાપા, હા. ઘેર જતા રહો હેડજો ઓવા બારા એ! તાણ. પેલો મજૂર વાટ જોઈ રહ્યો હેડ. હેડ કે માં હેડ. હેડ જે. હા લે હેડ. હેડ. હા આઈ ગયો. હાય. ઈ રાબ કાઢો સોયલો છો. બાપા ઘઉં તો ભેગા થઈ ગયા છે ભેગા થઈ જાય બેહો પાણી પાણી પીવો. ચિંતા કર્યા કર. આ બધું હલા પર બેહો. બાપા હોય દોડીને થાશી છે ઘઉં હું કઢાવશો. એ બરકા હા ચંદુ અત્યારોથી તમે પાણી પીવા બેસી ગયા શું કરશો તમે તાર શું કરીએ એમ થેસર તો આવ્યું નહીં. પ્રેશર નહીં આવી પણ આમ મારા હું લમણો કર વગર. આ હું બાપા બાપા હું છે અલે આજે આ તો આ લોબો હોડ પાથરે ને પાથરે પડ્યું છે જોકે ભાઈ. છોકરા આ ઓમ જોતો ખરો તું. અને આ વા મસી ઉંડેડા ફરો છો ફરે છે અને આ મજૂર છે હા તાણ. મજૂર છે હેડ હેડ આવું વાતો નો વરો કર્યા વગર સોનું પણ મણ ગવામાં તો કઢાવવાનું કીધું તો આ ભેગું કરવાનું ના આવે. એ મણ હાટે કણ નહીં લેવાનું તારા ના ચાલે હું તો આ બેઠો. આ તો ઘેર તો માર તો તારા ના ના તને આવાજ હોય તો સાકે થતી રહી. બસ તમે ને કજુ મારા હેતરમાં જતો રહો હેડો તમારે ના લેવા તો કોઈ નહીં મણ લેવાના છે પણ કઢાવવાના છે. તાણે હું ના ના કરવાના નહીં. આયા તન ના કર આપણે જેટલે થી આયા પાછા જવું તો ટોપવું પડશે બાપા અમે છેટલે અલે લેવા હોય તો સોનું મોનું ભેગા કર કે છેટલે આણ ફેટલે પણ જૂઠું બોલી છે ને. કઢાવવાનું કહેતો તો થેસર આવી ગયું છે મારું. તે કઢાવાના મણ ના હોય ભેગા કરવા પર વાત કરું છું તે ઓ એ ભેગા કરવા જઈએ તો ડાયરેક્ટ રોટલા જ આ ખવડાવવા પેલા મજૂર 5 કિલો આલુ તો એ કશું ના બોલું તને તો મણ આલુ છે એટલું તો વિચાર કર ઓમ આ તો ગોડો છે કોઈ ખબર પડે ના. હેડી આવ્યો છે. ના ના આઈ ગયા આ તો પાછા ભડકો છે. ઓવા એમ કે મજૂરી કરતો હોય એ ભડકો હોય તો ભડકા તારા ઘેર જઈને કર કોઈ મારા કા ખેતરમાં કોઈ ભડકા કરવા નહીં તને હવાજ હોય તો એ સંતુલા ખબર બેહી જા. લઈ જા લેવાની. મારા નહીં લઈ જવી તારી બારીને મારા હું કરવી છે એ ભેગા કરવા આ ગોડા. આને વળી હે ઘરમાં છે નહીં દોણો ને પાછા અટાણી કરું છું બહુ ભારે ના 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 ઈવાના ઘરમાં તો કોથરા ભરેલા હોય તું સંતાને કમર જોવો મેલ્યો. ઈવાની વાત હાચી. ઈવાની વાત હાચી છે. ઈવાની વાત હાચી છે. હું કહું છે નહીં ગમતું પાછું. સોના મના ઘેર જતા રહો તમારાથી તમારો કોમ આ નહીં હાથ લોબો કરી હેડ હેડ વગાડે. હું આ હેડ્યો નહીં કરું મારે. કોઈ નહીં તાન, હેડે આયા સીધી. રોજી તારા ખાવા હોય તો ભેગા કરવા મન એ છોકરા આ તો નવરી બહેરોનું ખાવું છે ને બહેરોનું ગોદવું છે તારામાં તો બીજું હું અને ગલગોટા જેવો થયો છે બીજું કરવું છે હું ઈમરાન ના ના. ખવાય છે. આ બધાનું બળી બળી આવા હેડ્યા છો. પેલા કાકડી જેવા થઈ ગયા છો. આ તો હુકાઈ. મરચું રોટલો ના કારી મહેનત કરીએ તાણે આવા પીએ છીએ નકા તારા જેવો રેદો ફૂલાઈએ ને તો એકી દાડે પતી જઈએ હેડ સોનું ઈમરાન મોનું. છો આ ધોળા જબ્બા જે છે કે બગલા જેવા થઈ જાય છે. હેડ ઓજી, હેડ હેડ ઈના વાજે હેડ. તો ભૂસી મારે મને જવું હોય તો તારો હું તો નહીં હેબવાનો. હું તો આ બેઠો આટલે. અમાર બાપુ ધોતી ફાડી નાખશે હમણાં હો ફાટી જતું. આ ઘઉં વાઢવા કઢાવા આવી છે ઓલે હળો મારી માની જોગન કંટાળી ગયા એ હેડો કે લે હેડો આમ એ પેલો ગલગોટો તો હેડ્યો એનો જોડો જ આપવાનું છે મફતનું ખાવા જ ત્યાં છે ના ના ટીચાવા કાંઈ જાય ગમો હેડો હેડો ઉપાડો મારી આ તો કોણ ઉપાડી રહો ઉપરાવાતું નહીં તમને નહીં ઉપરાવાતું પણ હાને ઉતાવળ આવી છે
અને ઉતાવળ આવી જાય મારા પેટ પાડી દીધા તમે તો કે ઉપડાવો હેડો ફાંસી નાખ્યા આવજો પાછા ફટાફટ ઉપાડો ભેગા કરવાનું પેલું આપવા દો હલો એ મારી માં, આ ઝેણો પાથરો લઈ લે આપણે મોટું નહીં પાડવું આપણે ઘઉં થોડાનો તો શું કરવાનું નહીં ઓહો અને એમાં પેલું પોટલું પડી નહીં ઉપાડવા આ ઉપાડ પછી મજૂરી કોઈ નહીં આવા તો દોડે એ તો કરીએ છીએ પછી હા હવે આ પાથરો લઈ લે હો એ મેં કીધું પેલું મોટું પોટલું પડી હારે હેઠે તને શોખ થયો તો પોટલા પાડવાનો દે હેડો કે લે હેડો આમ આ પડી તે હે ઓ ઉપાઈ જાય છે બધી હરખું બોલો આમ મધી અવાજ ને કરતો નહીં આ ધ્યાન તો ને લે આ પેલા આમ બોલાવો તમારા ઘેરથી ને તે ઉપાડા ન કે મફતનું આયો છો ચિંતા કરશો ને હો ઉપાડ સોની મોની ઉપાડ આ સોનું મોનું તો સોની મોની કહી દીધું એ માર ડોશીના કેટલું ઉપડાવી હતી જો તો કરો પેલી ઓકી થઈ જઈ છે જો તો મણ લેવાના છે અરે મણ લેવાનો છે આવું ના હોય તું ઉપાડ કે અલે બાપા પેલી ડોશી પડી ના જતા જા હું જાઉં ઓજા રોકી દે તમારી ડોશી છે કોઈ નહીં મારી તો પણ આપણું ઉપડાય કે મારી ડોશીને જો સોના મોના આવી પાથરો સોના મનાડો પોતરો ફટાફટ તમે મોટો થઈને ઉભો રહો છો તું ઉપાડ લઈ જા ભાઈ તારું ના એ આ તો હું નાખું છું પેલો ઉપાડ ઓ મારી માની જવાન કદી વાટ જોઈ પેલો નમી જાય બધું એ તો મારી વાટ જોઈ રહે છે મારી ડોશી તને ખબર છે સંધુ હું જાઉં છું એ ઉભા રહો પણ ના આ ઓમ જોમ જો અરે પણ ઉભો તો રા આ હું છે નેનો છોકરો જેવું અલે આ તો ઘઉં છે ઘઉં તમારા કરતી તો પેલો નિહાળ્યો આવરો આવરો રે ને રે હારો કેમ આવરા આવરા પાથરા ઉપર અને તમે તો આ તો હું ઉપાડી ચલે એને હારિયાની રાબ કાઢું ઉનાળામાં પેપ્સી ખાવા મળશે પેપ્સી ખાવી છે આપણે ઘઉં ખાવાના જ જવા દે મારી માની જોગન હોન ઘઉં તો ઘઉં પણ ઘઉંની ઊંબી ના આલું બાપા દોડો જલ્દી ભેગા થઈ જા ખાવ ઉભો રાખ તું હું મતારા ખાવા તારા બાપનું નહીં હેતર તે દોડ કરી છે આ પાછળ ઘઉં લેવામાં એમાં તો આ ડોસીને જા આખો બોખરાઈ જેટલું વધી કાઢી છે દોડે થઈ રહેશે ઘરમાં બાપા હા સંધુભાઈ તો ઘણા ઘઉં ભેગા કરી નાખા આ આખો ઢગલો કઈ ના આવે છે હા, તો એ ધરાતો જ નહીં એ હોતો આવું ને આવું કરશે એને તો શીરા પડશે બાપા હા આ સાડીઓ છે મારા ઘઉંની રોટલી ખાઈ નહીં હું ઘેર જાઉં છું મારાય નહીં ખાવું આ ઓને વધારે હવા જતો ઉપાડ દો. એ સંધુ હા? ડોશી આમ તો ઘેર જતું રહેવું હતું પણ અમે નહીં જવું ભેગા તો કરી દીધા છે આપણે અમે એની રાબ કાઢવું જેવું છે સર આવો ને એવું કઢે ને બે મણ ઘઉં લઈને ઘેર શું કે બે હોય કે પાણી બોની પીએ આપણે અને સંધુ ડોહો દેખાવા નહીં થાય ઓહો ઓહો કાજી હા હાય થાકી ગયો બાપા એટલે તમારે તો ઘઉં ભેગા કરી નાખા આ તો મી એકલો કરી દઉં પણ આ તો હું જવું થાકી ગયો છું ઈ ખાધું નહીં ને એટલે જણવારું અમે તો કોમ કેવું કરીએ પાછું એ વાત સાચી મારી માની જવન ના ઈવોએ જ કરી દીધા હોય પણ ઈવોને તો શું આપણે હાલવું હું કહું છું હા કેસર આવવાની તૈયારી છે હું થ્રેસર તો હો આવતું અમે ઓય બેઠા છીએ ચિંતા કરશે પણ આમ ઘઉં ઢગલો ઘણા કર્યા છે આમ અમે જો પાછા મણ નહીં થોડા સમજો સમજો પાછા પાથરા જેવા હાલો છો અરે બબેન બબી હાલતા તો ને હમણાં બબે ને બબે આવો ને હું તો શેર આધાર થઈ જવું હું કહું છું જો ભાઈ વ્યવહારમાં હું કહેવા માંગુ છું બરોબર હા તમને છે ને હું હા કહું કેટલા મળશે ખબર કેટલા મળશે વધારની વાતો છોડો હે 7-8 કિલો મળશે હે અલે બાપા કે તમે કોમાં જેવું કર્યું કીધું? નહીં હું તને કહેતો તા ડોશી બેવાનો ભાઈ તમારે લેવા હોય તો લે ને કે ઘેર જતા રહો તારે બીજું તો હું આ માર માએ શી કરું ઊંઘવા જતી નહીં તો કે શોચે ઘઉં ઘઉં કરીને લોહી પીજે ના જોયું હું થયું હું જવું પડે 7 કિલો ઘઉં કીધું તો તારે કેટલા હોય તમે આવડી આવડી ઢગુલીઓ લઈને આવતા હતા પાથરાની આ ડોસી તો 10 કિલો હાલજી હેડો ને તમને 7-8 કિલો મળશે આ હેડતાન ચાલશી આમાં મજૂરી તો કરી છે હું કરીશું સાચી મારા દે ઓ વંચે હાલ હોય હાલ દો ફટાફટ આમાં તો કોમ કરવા દે ભાઈ ઓ બા તાણે હું તમારા વાદે બેહી રહ્યો તો મારો પેલો કેસર વાળું નહીં આવે
કહી દેજો તમે. ખાલી આમ તો થાશો સંધુબા અમા બોલવામાં મારી માની જોગન થાકી જાય. તાણ હું તમને ખબર જ પડતી નહીં કયો ફટાફટ. જય માતાજી મિત્રો, જો આવું કામ કરવા જઈએ અને કદાચ છે ને આપણને પહેલાં કે મણ આપીએ, પછી કે કોમ થઈ ગયા છે એ આપણે કે આટલા લે તો લાલો લાભે જ લૂંટાય. એટલે અરે ઘેર બેસી રહેતા બરાબર, એટલે બોલાય એટલે ઓન મનમાં કે મણ હાલશી, પણ મણ તો મણ મારી માની જોગન 5 કિલો એ નહીં હાલ્યા. તાણ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. પાછા તાણ આ અમારા જેવા ભરકાના ગોળી વધારે લોભ ના રાખતા. નકલ લૂંટાઈ જાય. નકલ લૂંટાઈ જા. એવો હેડો હા એવો છે ઘઉં કઢાવા છે